નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નોલેજ પાવર શૈલેષ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એકમ 20 જંગલો કોના તેનો સ્વાધ્યાય કાર્ય કરીશું। પ્રશ્ન 1 આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ચોરસ ખાનામાં લખો। 1 કુડુક ભાષામાં તોરંગ શબ્દનો અર્થ શું થાય છે? સાચો જવાબ આવશે એ જંગલ। 2 નકશામાં જંગલ વિસ્તાર દર્શાવવા માટે કયા રંગનો ઉપયોગ થાય છે? સાચો જવાબ આવશે ડી લીલો। 3 ચેરાવ નૃત્ય એ કયા રાજ્યનું ખાસ નૃત્ય છે? સાચો જવાબ આવશે સી મિઝોરમ। 4 મિઝોરમ રાજ્ય ભારત દેશની કઈ દિશામાં આવેલું છે? સાચો જવાબ છે એ પૂર્વ। 5 એક પાક લીધા પછી જેમાં થોડા વર્ષો સુધી કશું ઉગાડવામાં ન આવે તેને શું કહેવામાં આવે છે? સાચો જવાબ છે બી ઝૂમ ખેતી। 6 સૂર્યમણિ બાળકોને જંગલમાં કેમ લઈ જાય છે? એ વનસ્પતિની ઓળખ, બી જંગલમાં મળતી પેદાશોની ઓળખ, સી પ્રાણી પક્ષીઓની ઓળખ કે પછી ડી આપેલ તમામ? સાચો જવાબ આવે છે વિકલ્પ ડી આપેલ તમામ। પ્રશ્ન 2 આપેલા વર્તન યોગ્ય છે કે અયોગ્ય તે જણાવો। 1 હેતલ પોતાના જન્મદિવસે 2 વૃક્ષો વાવવાની પ્રતિજ્ઞા કરે છે। જવાબ યોગ્ય છે। 2 ગુલાબસિંહ દાદાએ નિર્ણય કર્યો કે ઘરના આંગણાના વૃક્ષો પાડી નાખવા છે, પણ રાજેશે એમનો નિર્ણય બદલાવી દીધો। જવાબ યોગ્ય છે। 3 હર્ષિલ મેદાન બનાવવા માટે વૃક્ષોને કાપી નાખે છે। જવાબ અયોગ્ય છે। 4 ઈશિતાથી છોડ તૂટી જતા પાર્થ તે છોડને દોરી બાંધીને ઊભો કરે છે। જવાબ યોગ્ય છે। 5 પરેશભાઈ પોતાના પશુઓને ચારો નાખવા આંગણામાંથી રોજ 1-2 ઉપયોગી છોડ તોડી નાખે છે। જવાબ અયોગ્ય છે। 6 નિલેશ પોતાની ગાડી મૂકવા એક વૃક્ષને કાપી નાખે છે। જવાબ અયોગ્ય છે। 7 દેવાંશુ રોજ સવારે છોડમાં પાણી નાખે છે। જવાબ યોગ્ય છે। 8 દક્ષ ધ્વનિને ફૂલ તોડતા અટકાવે છે। જવાબ અયોગ્ય છે। પ્રશ્ન 3 3 પ્રશ્નોના જવાબ લખો। 1 તમારા ગામમાં જૂનામાં જૂના વૃક્ષને પાડવાનું નક્કી થયું છે તો તમે શું કરશો? જવાબ હું વૃક્ષને કાપતા અટકાવવા માટે ગામના લોકો અને સરપંચને સમજાવીશ। આ માટે ગામના બીજા લોકોને પણ જાગૃત કરીશ। વૃક્ષોને બચાવવા માટે મારાથી બનતા તમામ પ્રયત્નો કરીશ। 2 જંગલો આપણને કેવી રીતે ઉપયોગી છે? જવાબ જંગલો આપણને ફળ, ફૂલ, લાકડું અને ઔષધિઓ આપે છે। જંગલો આપણને ઓક્સિજન આપે છે। જંગલો વરસાદ લાવવામાં અને જમીનનું ધોવાણ અટકાવવામાં મદદરૂપ થાય છે। 3 જંગલોનો નાશ થતો અટકાવવા આપણે શું કરવું જોઈએ? જવાબ જંગલોનો નાશ થતો અટકાવવા માટે આપણે વધુમાં વધુ વૃક્ષારોપણ કરવું જોઈએ। વૃક્ષો કાપવા પર કડક પ્રતિબંધ મૂકવો જોઈએ। જંગલોમાં લાગતી આગને નિયંત્રિત કરવા ઉપાયો કરવા જોઈએ વગેરે। 4 તમારા વિસ્તારમાં જંગલો છે તેની જાળવણી માટે કેવા પ્રયાસો કરવામાં આવે છે? જવાબ હા જંગલોની ફરતે વન વિભાગ દ્વારા ફેન્સિંગ કરવામાં આવે છે, નવા છોડ રોપવામાં આવે છે, ગેરકાયદેસર લાકડા કાપતા લોકોને દંડ કરવામાં આવે છે। 5 કઈ કઈ મિલકતનો આપણે સહિયારી રીતે ઉપયોગ કરી શકીએ છીએ? જવાબ જાહેર બગીચો, ગામનો કૂવો, પંચાયત ભવન, સરકારી હોસ્પિટલ, ગામનું તળાવ, લાઇબ્રેરી, જાહેર રસ્તા, મંદિર, બસ સ્ટેશન વગેરે। 6 તમારા વિસ્તારનો પ્રખ્યાત નૃત્ય વિશે લખો। જવાબ અમારા વિસ્તારનો પ્રખ્યાત નૃત્ય ગરબા છે। અમારે ત્યાં નવરાત્રિ તથા નાના મોટા સામાજિક પ્રસંગો દરમિયાન ગરબા ગાવામાં આવે છે। 7 તમારા ગામમાં ક્યારે ક્યારે ઉજવણી થાય છે? કેવી રીતે? જવાબ અમારા ગામમાં નવરાત્રિ, ધાર્મિક મેળા, રાષ્ટ્રીય પર્વ, હોળી ધૂળેટી કે લગ્ન પ્રસંગોમાં ઉજવણી થાય છે। આ પ્રસંગે ગામના લોકો ભેગા મળીને સંપીને ઉજવણી કરે છે, જેથી ભાઈચારાની ભાવના વધે છે। 8 આદિવાસીઓ જંગલમાં કેવી રીતે રહે છે તેના વિશે જાણીને લખો। જવાબ આદિવાસી લોકો જંગલ સાથે અતુલ સંબંધ ધરાવે છે। તેઓ જંગલની પેદાશો જેવી કે મધ, ગુંદર, લાખ અને ફળો પર નિર્ભર રહે છે। તેઓ પ્રકૃતિની પૂજા કરે છે, સાદું જીવન જીવે છે। 9 જંગલ પેદાશોમાંથી આપણે કઈ કઈ વસ્તુઓ બનાવી શકીએ છીએ તેના નામ લખો। જવાબ જંગલ પેદાશોમાંથી આપણે ફર્નિચર, કાગળ, રબર, ગુંદર, મધ, તેલ, વિવિધ ઔષધિઓ,
ખાખરાના ઝાડના પાનમાંથી પતરાળા, કેસુડાના ફૂલોમાંથી રંગ, વાંસના લાકડામાંથી સુશોભનના સાધનો વગેરે બનાવી શકાય છે. પ્રશ્ન 4. તમારા માતાપિતા અથવા શિક્ષક પાસેથી જાણીને આપણા દેશમાં જંગલો બચાવવા માટે થયેલા આંદોલનોના નામ લખી કોઈ એક આંદોલન વિશે લખો. જવાબ: 1. ચિપકો આંદોલન, 2. અપ્પિકો આંદોલન, 3. નર્મદા બચાવો આંદોલન, 4. ખેજરી આંદોલન, 5. સાયલેન્ટ વેલી, 6. તહેરી ડેમ વિરોધી. કોઈ એક આંદોલન વિશે લખવાનું હોય તો આપણે લખીએ કે રાજસ્થાનમાં અમૃતાદેવી બિશ્નોઈના નેતૃત્વમાં ખીજડી વૃક્ષોને બચાવવા માટે બિશ્નોઈ સમાજ દ્વારા બલિદાન આપવામાં આવ્યું હતું અને વૃક્ષો બચાવ્યા હતા. પ્રશ્ન 5. આપણને જંગલમાંથી શું મળશે? લાગુ પડતી વિગત સામે સાચું કરો. અહીંયા જે વિગત સાચી લાગે તેના સામે સાચું કરવાનું છે. બાકીના વિકલ્પ છોડી દેવાના છે. 1. ગુંદર. સાચું વિધાન. 2. વન્ય પ્રાણીઓ. સાચું વિધાન. 3. ઇમારતી લાકડું. સાચું વિધાન. 4. પ્રદૂષણ, જે જંગલ સાથે લાગુ પડતું નથી. 5. શાંતિ. સાચું વિધાન. 6. ઘોંઘા, તેને કોરું છોડી દઈશું. 7. તાજી હવા. સાચું વિધાન. 8. પક્ષીઓનો કલરવ. સાચું વિધાન. 9. વરસાદ. સાચું વિધાન. 10. ઔષધો. સાચું વિધાન છે. 11. કચરો, કોરું છોડી દઈશું. 12. લાખ. સાચું વિધાન છે. 13. પ્લાસ્ટિક, કોરું છોડી દઈશું. 14. ખનિજો. સાચું વિધાન છે. 15. બળતણનું લાકડું. સાચું વિધાન છે. 16. મધ. સાચું વિધાન છે. 17. વનરાઈ. સાચું વિધાન છે. 18. ઝરણા. સાચું વિધાન છે. વિદ્યાર્થી મિત્રો, તમને મારો આ વિડિયો જરૂર પસંદ આવ્યો હશે તો વિડિયોને લાઇક આપવાનો, બીજા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. અને જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું આવા જ નવા વિડિયો સાથે. જય હિન્દ.